માતાઓ વડીલો બાળકો બધાની વિનંતી પોતાની જગ્યાએથી ઊભા થઈ આના ભેળિયાની માલપા ખાલી 10 રૂપિયા નાખવાના છે ભાઈ. હા, અને કોઈ ખોટું ન લગાડતા અહીંયા આવ્યા છો ને ખિસ્સામાં 10 રૂપિયા છે નાખશો નહીં. એટલે કાલ આવો ટાઈમ થાય ને એટલે આ જોગમાં મહાણી થી મારી મેરડી ઉઘરાણી કરશે ફાઇનલ છે ભાઈ. બાવા આપની કાળિકાના નામ ઉપર અમારા રાકેશભાઈ હડિયા સુરત લાઈવ જોવે છે 100 રૂપિયા મેરડીના નામ ઉપર. કોઈને બાકી નથી રહેવાનું ભાઈઓ તથા બહેનો ભાઈ. હા, ભગવતી મારી હિંગળાજમાના નામ ઉપર અમારું આવું ધર્મનું કાર્ય, આવું ધર્માનું કાર્ય એની મારી તો મને ભગવા ભેખને માંગતા ન આવે લાજ ભાઈ. પાટાવળી મેલડી મવાની મલપા મારા નીતલા ગાંડાનો વ્યવહાર મેલડીના નામ ઉપર 100 રૂપિયા એક બોલ બાકી રહ્યો સરદાર. બીજા 100 રૂપિયા ભગવતી મેલડી ભરોસે આવે છે. 11 બોલ પૂરા થયા. મને ભરોસો આ તો મેં 11 માંગ્યા અને કદાચ 51 માંગું છું હેઠા પડવા દે ને તો તરણના શમશાન વાળી મારી જોગમાયા મેલડી નો હોય બાપ. મેલડી નો હોય બાપ. એ તરડ વાળા શમશાનમાં બેઠેલી મેલડી આર્યણી કેણી જોઈને દુનિયા કરશે ભલો મારી જોગમાં અમારા 100 કિલો ધર્મ બાળક આવશે. અમારા હુસેનભાઈ મેજિક વાળા 15 નંબર 200 રૂપિયા ભગવતી માના કરીને માલ પાડે વડાવતાળીના દાથી માતા કરાવે. જળના શોકની માલપા બૂટ બનાવને બાળ બે અસરા છે. માતાજી જોગમાં 100 માં 2 ધર્મ છે. માં રાકેશભાઈ 100 હડિયા સુરત બેઠા બેઠા લાવી દો 100 રૂપિયા ભગવતી માં બરાબર. તારે ક્યાં તો ગાળ ક્યાં છે જગત નો 52 વીર સોહાણ જોગણી 9 લાખ રોકડી આવે ભલદાર ભેળિયા વાળ્યો. મોટા મોટા સાધુ સંતો મોટા મોટા ઋષિ મુનિઓ આના નામના જાપ જપે છો અને મારી કાળિકા બોલે જાઓ જાઓ ભરોસો મારો લઈને નીકળી જાઓ. કોઈ તમારો વેરી જગતમાં બને નહીં અને ભૂલે શકે તો વેરી બન્યો હોય સામે હજારો દુશ્મનના ટોળા આવતા હોય. Bye.
શમશાન ભેળી થઈ ન ગઉ ને તો એક સાધુનું ધર્મ હું કાળિકા નો સોળ સોકડી ભાવેશભાઈ સાવળા એમનો બરાબર ખરેખર મેલડીના વિશ્વાસુ બાનાધારી ભુવા હોય, કોઈ ચાઉંડના ભુવા હોય, કોઈ ખોડિયારના ભુવા હોય, કોઈ મારી બુકના ભુવા, અહીંયા શેલી ટકોર છે, શેલી ટકોર અમારા રાવળદેવની સાક્ષીમાં, પાંચ પંચની સાક્ષીમાં ભુવા થાપા હોય, માતાના નામનો હવેત કર્યો, માતાના નામનો કંકણ કાંડું બાંધ્યું હોય ને અને પોતાની માતાને અહીંયા હારે લઈને આવે ને એ ભુવાની વાત છે. બાકી કઈક નબળું કામ કરીને આવ્યો ને માતાને અડાણે આડી મેકી દીધી હોય તો માતાનો ખમકારો ન થાય. બાકી માતાનો મજાબર ભૂવો હોય ને એનથી રાવણનો ટકોરો સંભળાય હો. અને આ જો તરણ ગામમાં લોઠામાં લીધા ન કરે ને તો મારી માતાના મજાબર ભૂવો બોલો મારા શોખ નું ધર્મ ભાઈ બહુસર બોલો. માતાજી જોગમાં બહુસર નો જે ઉપાસક હોય, ભૂવો હોય, ભગત હોય, મારી ભૂત બલાને બાળી બેસરા જેવું કે મારા ભવાની કોઈ મારા હાલવાની હલ ન હોય. આ તો કોઈક રાક્ષસ હતી, કોઈક માનવ થી
આ કોઈક દૈતોથી માતા બી ગઈ હોય, ડરી ગઈ હોય તો માતાનો ખમકારો ન થાય. બાકી હાલ કહો અને હાલી ન આવે ને તો કરજુનો રાજા માતા ન હોય. એ આવા ટાણે એટલા બધા ખોળીએ માતાનો ખમકારો છો. આની ભેળા અહીંયા મસાણી મેલડીમાંના જે વિશ્વાસુ ટકોરા કરે જો સમચાના માતા બેઠો નો કદી મેલડી નો હોય. માતાજી મેલડી બેઠા નહીં ઈશાર શરીફળ કઈ એમ નામ નથી લેતો મારો ભાઈ. મેલડી કે ભરોસો મારા નામ નો હોય. માણસ આલોક છોડીને પરલોક ની માલપા સીધાવી જાય. આ જગ્યાએ આવે ભરોસો ને વિશ્વાસ હોય ચાર શરીફળ આપે. ભલે નનામીની માલપા બાંધ્યો હોય ભરોસો મારો હોય નનામીની માલપાથી જો બેઠો ન કરું ને તો શમશાન વાળી મેલડી નો શમશાન વાળી મેલડી. અહીંયા 2 ખોળીઓની 5 ખોળીઓની પણ 11 ખોળીઓ મારી જોગમાં મેલડી દેવની હાજરી થઈ છે ભાઈ. અહીંયા 5 મિનિટ મારે જોગમાં મેલડીમાંનો ભેળીઓ કરવો છે. બે મિત્રોને વિનંતી, બે ભુવા ધોણે સૈની માથે ભેળીઓ પકડીને 5 મિનિટ ઉભા મારવા. હા, અને હવે અહીંયા આવેલા બેઠેલા બધાને વિનંતી, જાજા નહીં ભલે તમારા ખિસ્સાની માલપા 10,000 રૂપિયા હોય તો એ લોબડી માથે પકડી રાખો ની લોબડીને વધાવવાની છે. મારા બાપ મેલડીને વધાવવાના છો. હા, અને મેં કીધું અહીંયા ગમે એટલા રકમ રૂપિયા થાય અમે કોઈ નથી લઈ જવાના. બે ભાઈઓને વિનંતી, ભેળીઓ પકડી રાખો માથે. ફકીર મારી મેલડીનો સાથ કોઈના બાપથી થાય નહીં હો, કોઈના બાપથી થાય નહીં હો. હે મેલડીનો સાથ કોઈના બાપથી કરાય નહીં, કોઈના બાપથી કરાય નહીં. જો સાથ કરો દુનિયાની વાત.
જેવા પા ભલો દાદો ભેળો ભલો ભાઈ અહીંયા પેલા મિત્રોને વિનંતી ભાઈ મોબાઈલ શૂટિંગ મિત્રો થોડાક પાછા ભાઈ થોડાક 5 જ મિનિટ મારો બાપ અહીંયા 5 મિનિટ દેવાળું મેળો કરો તેરડ ગામની માતા માતાનો દેવાળું મેળો થયો માતાને હારે ન લાવો હોય અને આવા ટાણે માતાનો ખમકારો થાય નહીં ને કાં તો કે એની માતાને આ 5-25 હાટું માતાને કઈક વેશી ખાધી હોય તો ખમકારો ન થાય 25-50 હાટું કઈ નબળા કામ હાટું માતાને અડાને મેકી દીધી હોય તો ખમકારો ન થાય બાકી જોગીનો દીકરો જગાડે અને કઈ ધાર્મિક નાતી રહે તો કળજુગની માલપા મારી માતા ન હોય વિશ્વાસ ભૂવા હોય એના ખોળીએ કંકારો થાય નહીં કાં તો કે એની માતાને ગઢપણ આવી ગયું હોય દિલીપ બાબુ 5 મિનિટ કાં તો કે એની માતાને ગઢપણ આવી ગયું હોય તો ખમકારો ન થાય અમારે દીપિકા માસીના મહાકાળીના નામ અંદર 500 રૂપિયા મગર હવળદેવ ને શીખ ધર્મ ને આપે ધોરો તળીના દાંતથી માતા કાળક્યા લહેર કરાવે
25% તાળી પડે છે ભાઈ. આપણા ઘરે ભાઈના લગ્ન હોય, બેનના લગ્ન હોય, ન સમજાય તો એલા ડીજેની નામ તો ખોટું આપણું પણ તોડવી જોઈએ. તો આ તો માતાના નામ ઉપર નાસવાનું. બે હતા નહીં ભાઈ, બે હવાનો વગાડ નથી. હા, 65 મિનિટ, ખાલી 65 મિનિટ આપવા, પછી આપણે આનંદ જ કરવાનો છે. આ બેઠેલાને વિનંતી, મેલડી માને માનતા હોય તો ઊભા થઈ જાવ. માતાથી મોટા હોય એ બેઠા રહેજો. મેલડીથી મોટા હોય એ બેઠા રહેજો. તમારું ફરમાઈશ જોલો હોળી બેનો. હા, મેલડીમાંથી મોટા હોય એ બેસજો, મેલડીમાંથી નાના હોય તો ઊભા થઈ જજો. હા, અને ભાવથી તાળી નો તાળ. છેલ્લી બે કડ્યો એક સારી સવટાનો મેલડી માનો મારી પાવો ભાંગી ભૂકો કર્યો કર્યો કર્યો. બોલી સોયું ઉડાડી ઉડાડી છાપા નગરના શોકમાં શોકમાં શોકમાં. બરોબર જેહોમાં આ કાળિકા ધર્મ ઈ છે ભાઈઓ. કાળિકા તો કાળિકા છે જગતમાં. બાબા રખોબા હોય મારી કાળિકા દેવની મેલડીના બાપ. કાળી સતોદશી જેવો તહેવાર આવે વાલા. અને કાળિકા કે મારા નામનું ગામની માલપાથી ખબર નીકળે અને કોઈના ઘર પરિવારની માલપા થોડું ઘણું દુઃખ પડ્યું હોય, રોગ પડ્યો હોય, અને એક મારા સાધુનું ધર્મ મારી કાળિકા બોલે, જાઓ જાઓ મારી વસ્તી, મારા ખબરની માલપા એક પાવડું દિવાલ નાખી દો.
તમારી પાસે ધોમ સાહેબી હોય માલ મિલકત હોય તો માલ મિલકત જોઈને મેલડી આવે ન આવે? હા બાપુ, મેલડી પાસે તો અંતરનો ભાવ નાભીનો નાદ જ કાફી છે. હા, આખરી માલ પછી બે આહુડા પડે અને અહીંયા નાભીથી મારી મેલડીના નામનો નાદ થાય. જો પલવાર લીલો લીમડો હુનો મેલી અને એના ભગતની વારે જાય નહીં ને તો એક મારા જીવા આપા માલધારીનું ધર્મ મારી મેલડી નો હોય બા. આમાં સાચું મળે ભલે મળે મામા જેવું મળે વધાવ તળીના રાતથી મારી મેલડીના લાખ રૂપિયાના આ કાર્ય પૂરું થાય હવા પર દીસડે અને આ તરડ ગામની માલપા મારી જોગમાં મારા માલધારીનું ધર્મ મેલડી બોલે હવા વેદની કાળી નાગણ દઈ અને આ તરડ ગામની વસ્તીને જો દર્શન ન આપો ને તો એક લીલા લીમડાનું ધર્મ હું માયાળું મેલડી નો હો એક 200 રૂપિયા ખરેખર માના નામનો ભેળિયો છે, લોકડી છે. આ અત્યારે તમારી નજરની સામે ખાલી લોકડી ને ભેળિયો દેખાય. હા, પણ આખા તરેડ ગામની માથે મારી જોગમાના મહાના મોડિયાનું ધર્મ મારી મેળડી સાયો રાખીને કાયમ બે આવવાનું. એટલે કોઈને બાકી નથી રહેવાનું. છેલ્લા 11 બોલ 100 રૂપિયાના જોઈ પછી ભેળિયો લઈ લઈ.
મારા કરો અરે રે ઓલા પીળી પાસે હતા માતાજી કાબરા બોલાવા મંગલના ફૂટમાં તો સરગોકડા મારી ઉગમના મારણા હોય મારી બહુ સરગ મારા બોરડા અને ઓલા નમણા ફરકે મારી મવામાં તમારા નિશાન મારી બહુ સરસ ભેળ્યો ઓલી ખમા કેવા મારી સુવાળના સ્વગનું ઢાળ બાળી બહુ સરસ જીવાયા પાના વ્યવહાર તું મારો ધરી રાતનો મારો વાલો નિહામો બની જાય રાત ભિખારી માણા હોની એકવાર મેલડી નો બની જાય પછી મારી મેલડી કે જો પાવડા ચાલુ એકડી જો આપલે અડાડી રાજા નો બનાવું તેડી હું મેલડી નો હોય બા હું મેલડી નો હોય બા ઘડી ઘડી ના મારા ઘડી ઘડી ના મારી વિકળ હેરનારી દેવી આમાં ઓરિયાનું ધર્મ ને કાક વેચી કાઢું રે બાબો ને કાક ભરામ
આ ધરેડ ગામના સીમાડે અહીંયા મહાનના મોરિયાની ઘર મારી જોગમાં મેલડી બેઠી હોય અને આખું મંડળ તનમન ધનથી મારી મેલડીની કમાણી કરી હોય, પૂજા કરી હોય, ભજન કર્યું હોય અને એનું આવું રૂડું કાર્ય આદર્યું અને મારી મહાનના મોરિયાનું ધર્મ મારી મેલડીને જગાડ્યું. આ આખું મંડળ છે, મંડળના ખોળીએ એક ખોળીએ જાગીને જો ખમા કે નહીં ને એ તો એને વાટીના કંડિયાની વાતમાં લૂંટીને વહી જવાય મારો ભાઈ, લૂંટીને વહી જાય. ભરોસો વિશ્વાસ હોય ને મેલડી નો ખમકારો થયો. આવા ટાણે મેલડી ને હાલ કેવાનો વદાડ ન હોય મારો બાપ. એ હાલ કહો અને હાલી નો આવે ને તો મારી મસાણી મેલડી નો કદાચ મારા તો ધૂણે પણ પાણાય છે ભાઈ, મારા તો ધૂણે પણ પાણાય ધૂણે. મસાણનું ધર્મ હું કાળ ગયો, મસાણનું ધર્મ હું કાળ કાળિકાદેવની હાજરી છે. પણ આમાંથી કોઈ કાળિકાદેવના ઉપાસક ભૂવો હોય, ભગત હોય, વિશ્વાસુ બેઠા હોય, મથરી રાજનો ગજરબનો છે, જોગીનો દીકરો મારી કાળિકાદેવને ટકોર કરે અને જેના જેના ખોળે મારી કાળિકા આવતી હોય આવા તને જાગીને મને ભેખને ખમા કે નહીં ને તો કાળિકાનો ભરોસો નહીં, એ કોઈ ભૂતનાનો ભરોસો હોય. ભરોસો હોય, ભજન કર્યું હોય, કોઈ દાડો આના નામનું ધૂપાણું ફેર્યું હોય ને એની વાત છો. આ માતાના નામનો ભરોસો લઈને અહીંયા સુધી આવ્યો હોય એના ખોળીએ મારી કાળિકાનો ખમકારો થાય. બાકી તરડના સીમાડે મૂકીને આવો ને ત્યાં ખમકારો ન થાય. હાલ કહો આજ મારા ધૂળે તરડ ગામના ઝાડવા ધૂળે પણ મારી કાળિકા કે પાણો મૂકી દો, પાણો ફાડીને નવા બાપુ નહીં ને એ તો શમશાનનું ધર્મ મામા યામા વાલા સૈયો મે મારી નજર છે ભાઈ, આમાં 25% બાકી છે. મેં કીધું કાલે આવો ટાઈમ થાય એટલે માતા મેલડી ઉઘરાણી કરશે ભાઈ.
પછી દેવા પડે એ કરતા અત્યારે દઈ દો ખાલી 10 રૂપિયા કારણ કે આ જે કાંઈ વપરાય એ બધું લેતે છે હા હું એવું નથી કહેતો માતા તમને ડબલ કરીને પાછા આવશે પણ તમારી આવનારી પેઢીમાં તે આડું આવશો હા મધરી રાતનો ગજર ગુનો અને મારી મેળવી જાગે પણ કેવી આને વાગે મહેમાની અલ્લા જાગ ભૂવા જાગ તારી પરિવાર મેં લીધું જગતમાં ભાઈઓ મેં લીધે પરિવાર મેં લીધે અફરો સમય હોય ને ત્યારે આપણા હગાવાળા આપણો સાથ નથી દેતા ભાઈ આમાં ભલે મળી ભલે મળી સતવણ મળી